વડોદરા બસ ડેપોની છત ધરાશયી, અસંખ્ય લોકો દબાયા હોવાનો અહેવાલ। વડોદરા સંસ્કારી નગરી વડોદરાના સૌથી વ્યસ્ત અને હજારો મુસાફરોની અવરજવર ધરાવતા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। બસ સ્ટેશનના ઉપરના ભાગનું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક ધરાશયી થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર જનમહેલ અને બસ સ્ટેશન સંકુલમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે જ્યારે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બસ સ્ટેશનના ઉપરના હિસ્સાનું બાંધકામ ગંભીર અવાજ સાથે અચાનક તૂટી પડ્યું હતું। પળવારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને ભારેખમ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર નીચે પટકાયું હતું। ત્યાં ઊભેલા મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ કાટમાળ નીચે દબાઈ ગયા હતા। આસપાસ ઊભેલા લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા। દુર્ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી। કલાકોની જહેમત બાદ કાટમાળ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। હજુ પણ અન્ય કોઈ દબાયેલું છે કે કેમ તે ચકાસવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે। પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સામાન્ય નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે। આ આધુનિક ગણાતા બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર આ રીતે અચાનક ધરાશયી થતાં તેના બાંધકામની ગુણવત્તા અને મેન્ટેનન્સ સામે અનેક ગંભીર સવાલો ઊભા થાય છે। તંત્ર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। હાલમાં મૃતકની ઓળખ કરવાની તજવીજ ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। આ દુર્ઘટનાને પગલે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે।